ધતિંગ કરે, ઢોંગ છે, ધતિંગ છે, ખોટીની છે. માવાદની બનાવી દઉં, લઈ જવાના છે ઈ તે. તાર પપ્પાનું નથી હો ભાઈ. હું છે? હા હા, અમારા ભાણિયા ભાઈ છે. આ બધું આવ્યા કરે છે અને પૂછ્યા વગરનું બધું લઈ જાય છે. મામાની દુકાન હોય તો પછી એમ જ હોય ને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં રહીશો? તો મિત્રો જો અત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણે દુકાનેથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો આજે જો આપણે દુકાને કામ જ કરવાનું છે, આપણે કંઈ બહાર જવાનું છે નહીં. એટલે જે સારું હોય છે એ તમને બ્લોગમાં બતાવીશું. ત્યાં સુધી તમારે છે ને બ્લોગમાં કન્ટિન્યુ બનવા રહેવાનું છે. તો બધાને જય માતાજી. તો મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને મેડમ બનાવે છે રોટલા. આપણે રોટલા જ કરવાના છે. અમારે રોટલા વધારે ખાઈએ અમે. રોટલા છે, પછી ભાખરી રોટલી પડી તેનું શાક બનાવ્યું, પછી ભીંડાનું શાક બનાવ્યું અને થોડું શું બનાવવાનું છે બર્ગર. અને આરાધના બેન શું સુધારે છે? કાકડી તો તમારે સ્લાડ કેટલું છે અમારે ને બંસી બેન બર્ગર બનાવે એવું છે ને. આ અમારે બંસી બેન એ શું કે છે બેટા? જમવાનું કાઢે છે. તો બંસી બેન જમવાનું કાઢે છે. આ દ્રવ્ય ભાઈ જો દ્રવ્ય શું કહેવાનું? હાય હા દ્રવ્ય ભાઈ છે. તો આપણે હવે જમવાનું બને છે, થોડીક વારમાં જમી લઈએ. પહેલાં આપણે જઈ રૂમમાં. આપણી રૂમ જોર મસ્ત થઈ ગઈ છે. ઘડીક આરામ કરી લઈ, પોરો ખાઈ લઈ, પછી આપણે જમવા બેસી. રત્નાબેન ચા પીવે છે અમારે. કેમ રત્નાબેન? તારે બાકી ગ્લાસ બોલો શું કહેવાય ને, કપ ને અલગ અલગ અમારી બેનનો. હવે લાવો માવો બાવો લાવો એટલે હવે જઈ દુકાને. માવો બનાવી દઈએ તો આપણે નીકળી જઈએ દુકાને. અને દુકાને જઈને થોડુંક કામકાજ કરી, કારણ કે કાલે બહાર જવાનું છે એક જગ્યાએ. બસ પી લે જલ્દી. બ્લોકમાં પીના રહી જાય. કેમ છે મેડમ? મજામાં ને? તમારે જલસો જ છે બધાને ઘેરે. સંતોષભાઈ જો અમારે એક બાજુ બેસી ગયા છે અને બેને ચા પાણી પી લીધા છે ને હવે પાછા હોઈ જાય તે 5 વાગ્યા જાગશે. માવો હુકાઈ જાય, ખાઈ લો. માવો હુકાઈ જાય એનો વાંધો નહીં. ક્યાં સંતોષ? કેપ તો આગળ આવી જાય. સંતોષ તારે આવું ને? હા શું કે એમ તમે નહીં ગાડી આવતા લઈ જાઓ. ગાડી ના રાખવાની છે. અને જો અમારે મેડમ ને બેસી ગયા છે. તો બસ એમ મને બેહવાની સ્ટાઇલ આમ જ હોય દર વખતે. અને હવે આપણે જવું છે દુકાને, કારણ કે હવે દુકાનનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે વાગી ગયા છે 2:30. તો દુકાને જઈને આપણે કામે લાગી જાય. કાલે બહાર જવાનું છે એટલે કાલે રજા રહે અને પ્રમદી ચાલુ છે. 2-3 દી કામ કરી લઈ પછી પાછી આઈટમને આપણે રજા આવે છે. તો હાલો હવે દુકાન. તો મિત્રો અમારા ભાણિયા ભાઈ આવી ગયા છે અને આ બધું પરબારો લીધા કરે છે. પેલા પૂછ્યા વગરનું લેતો ને, તાર પપ્પાનું નથી હો ભાઈ. હા હા, અમારા ભાણિયા ભાઈ છે. આ બધું આવ્યા કરે છે અને પૂછ્યા વગરનું બધું લઈ જાય છે. મામાની દુકાન હોય તો પછી એમ જ હોય ને. હા એમ નો ભાણિયા ભાઈ ને શું લાભ હોય? ભાણિયા તમારે ઘરે આવી જ દેવાનું. દુકાને આવી જાય દુકાને કઈ ન હોય. ભાણિયા ભાઈ પૂછવાનું હોય, ન પૂછવાનું હોય મને. તો આવું છે મિત્રો. આ બધું મફતમાં મજા લે છે અમારા ભાણિયા ભાઈ. તો મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને આજે અમે લાવ્યા છીએ ઘડિયાળ. જો મસ્ત મજાની ઘડિયાળ લાવ્યા છીએ. કેમ છે તમે કોમેન્ટમાં કહેજો, કારણ કે અમારે મેડમ છે ને એ હમણાં જાગવાનું બહુ મોડું કરતી હતી. એટલે પછી આપણે મેં નક્કી કર્યું કે ઘડિયાળ લઈ દી તો હું જાગે ને, જો અહીંથી જાગે તરત એને સામે ઘડિયાળ દેખાય કે કેટલા આવી ગયા. ઘડિયાળ મૂકો કે મોબાઈલમાં અલાર્મ મૂકી, મૂઠું ત્યારે જ મૂકી. આવું છે મિત્રો. હાથથી નથી ને હમણાં નીકળ્યું બહુ કવર આવે છે. તમે એને કોમેન્ટમાં કંઈક કહો. એટલે છે ને ઊંઘ આવે એટલે રાતે મોડા હોઈએ ને એટલે ન જગે સવારે. તો એવું છે મિત્રો બધું. અને ઓલો વાયર કપાઈ જાય ને નહીં કપાય હો. એને ઓલો સંતોષ ને ક્યાં ખેલી મારી. ઘરના મિસ્ત્રી છે તો એ કંઈ કામ થતું નથી. બહારનું બધાનું કામ થાય છે, ઘરનું થતું નથી. મારે એમ જ છે, બહારના બ્લાઉઝ છે પણ મારા નથી સીવાતા. તે તારા સીવી નાખતી હોય તો તારે કેટલા છે મિત્રો? 35 ડઝન બ્લાઉઝ છે. कैसा लगा मेरा मजाक?
અને પછા તો હાડી છે. ખોટું બોલતી ને કા ભક્ત બેન અપુ બેન સાચી વાત છે. સાચું છે ને? હા. તો એવું છે મિત્રો, લગ્ન કરીને તો પસ્તાના છે ઈ, પણ હવે એમને માયલું જાય બીજું હું. વાહ વાહ કાંઈ વાંધો નહીં, તમે તાર પસ્તાના છે ને તો હું તમને કહી હવે બા કઈ ગયા? બે હા એવું છે. સરસ. હવે અમારે રસોઈ બનાવવાની છે. આ તે બનાવવા મળો. અપુ બેન ભાઈ કઈ ગયો? ભાઈ છે ઉપર. અત્યાર સુધી અહીંયા છે તો દ્રવ્યભાઈ અમારે ઉપર ગયા છે, હમણાં થોડીક વારમાં આવશે. તો તમે તો મિત્રો અમારા મેડમે જો નાન ખટાઈશ બનાવડાવી છે, તમારે ખાવી હોય તો આવી જજો. મસ્ત મજાની નાન ખટાઈશ છે. ખાવી છે? ભૂખ લાગી હોય તો ભૂખ તો લાગે જ છે. ના લે તો આપણે નાન ખટે ખાઈ લઈએ, પછી પાછા મળી. તો અત્યારે જો આપણે જમવાનું બની ગયું છે અને આપણને બોલાવ્યા છે એટલે આપણે જઈએ છીએ જમવા. હવે જોઈએ આપણે શું બનાવ્યું છે. થઈ ગયું રેડી કે? આવી જાઓ. તો જમવાનું થઈ ગયું છે. 4 માળી આવી ગયા, સંતોષ, બંસી, આરાધના. બંસી બેન તો અમારે જમવાનું અમને મૂકીને જમવા મળે. ભૂખ કોઈ નથી થાય. તો આજે બનાવ્યું છે બટેટાનું શાક, કુવાનું શાક અને રોટલા ને કાકડી તો હોય જ. તો હાલો બધા જમવા. તો આપણે જો જમી લીધા છે અને બધે શાંતિથી બધે જમી લીધું ને પછી પાછા તોય ભૂખ્યા થઈ ગયા ફરાળવાના. જો તમે તમે જઈ અમે થોડા કઈ ખાધું છે. દવું. આ દવું? મજામાં ને દવું? દવું ભાઈ હાલો તો સિંગ ખાવા કે મમ ખાવા હાલો. મમ ખાવા લો કે. હમ. તો અમારે જો બધે બેસી ગયા છે સિંગ અને મારી. તમારે સિંગ ખાવી છે? કેમ? દાડા લે. 2 દાણા લઈ લો. હાલે દવું. આગળ થોડીક વાર જ થઈ છે ફરાર કર્યો એના. હવે પાછું સિંગ એ તો તું તો એમ જ કે ને નથી કર્યું એમ. પાછી સિંગ ચાલુ કરી દીધી છે ને અત્યારે વાગ્યા છે આપણે 9:30 થયા છે. સિંગ ચાલુ કરી દીધી છે. આવું બધું છે મિત્રો. તો મિત્રો અત્યારે જો ફરાર બરારનું કામ બધું પતાવી દીધું છે. 4-5 વાર ફરાર કરી લીધું છે અને મેડમ બેસી ગયા છે અમારે. કાલે મારે જવાનું છે બહાર એટલે માવા બનાવવા. જોવો તમે આજે હોપારી લઈ આવ્યા છીએ. આપણું ડબલું છે ત્યાં. થઈ રહે ને હા તમારે એ 15 દી હાલે છે ને. સારા માવા બને મસ્ત મજાના. નકર કોણ બનાવે? તો મિત્રો આપણે કાલે બહાર જવાનું છે. આજ તમને કહેવાનું નથી કારણ કે કાલના બ્લોકમાં તમે જોઈજો એટલે ખબર પડી જાય. એટલે સવારમાં વહેલા 7:30 વાગે જવાનું છે ને. અને મેડમ નથી આવવાના, હું, મારા બા અને સંતોષ 3 જ જવાના છે. તો કાલના બ્લોકમાં જોઈજો અમે ક્યાં જવાના છે તમને ખબર પડી જાય. બરાબર ને? તારે આવું નથી ને? નહીં મારે નથી આવું. મારે કામ છે. કાલે બળચોત કરશે તો પછી કહેતી ને લઈ ગયા નહીં એમ. બહુ જ નહીં મારે કામ છે એટલે. એવું છે. જો આ હોપારી શેકીશ કકડી હારી થઈ ગયો. જો અમારે બંસી બેન આવી ગયા છે. હા. કેમ છે બંસી બેન? હારું. તારે આવું કાલે? નહીં બંસીને લઈ મજા આવશે બંસી? આમ જો ખોટી નથી જાતી. હારી હોટલમાં જમાડી. કેમ? મમ્મી બંસી બેનને અમારે 9:30 વાગે ને એટલે નીંદર આવવા મળે. કા બંસી? પથારી ગોતવા મળે. બંસી બેન આવે ને તો મજા આવે છે, પણ બંસી બેન આવે તો એક મજા નથી આવતી કારણ કે એને 4 વ્હીલમાં ચક્કર આવ્યા કરે, મૂંઝારો થયા કરે, ઉલટી થાય એટલે અડધો દી તો અમારે એમાં જ વયો છે. એટલે આપણે બંસીને લઈ જવાની નથી. કા બંસી બેન? નથી આવું ને? આવું તું પણ એટલા બધા ઓછી કાલીને ક્યાં હતા? મારે જોવે ને. મારા બે એને રોજ બે જોવે. એવું છે. હમ. તો જો મેડમ મસ્ત મજાના માવા બનાવે છે તો શું અને આપણે એની સામે બેઠા છીએ. હે સોપારી શેકી એટલે હારી થઈ જાય કકડી જો. આ તે સોપારી આવે છે. હવે ધ્યાન રાખો ને શેકી નાખવાની. હા એ બાકી હતું એક હવે. તો મિત્રો કાલે બહાર જવું છે તો માવા બનાવે છે. માવા ત્યાં થઈ જાય પછી આપણે આજ તો વહેલા હજી 2 વીડિયા બનાવવાના છે. વીડિયા બનાવીને પછી આપણે સૂઈ જવાનું છે. અને તારું શું કહેવાનું છે? મારું ઈ જ કહેવાનું છે કે વહેલા હારે હુઈ જાય સવાર વહેલા ઉઠાય એટલે વહેલા હારે તમને તૈયાર કરીને હવે મોકલી. વહેલી જાગી જાય ઘડિયાળ આવી ગઈ છે ને. એવા 3 વખત અલાર્મ બંધ કરીને હુઈ જાવ પછી એમ થાય કે હવે જાગવું જ પડશે ત્યારે જાગવાનું આપણે. સવારમાં પહેલાં અલાર્મ વાગે ને 5 વાગ્યાનો તો બંધ કરી દે અને પછી 5:30 વાગે તો બંધ કરી દે. પછી 6 વાગે એ પછી હું ઠો મારું ત્યારે ઊભી થઈ આવી છે આળો ઉડી. કાંઈ આળહુડા નતો નીંદર આવતી હોય ને નાખે દિવસના તો હોવું ન હોય મારે. હા રાતે 12 વાગે હુઈ
તો સવાર પછી 6 વાગે તો બરોબર છે time. અને ઘણી વાર હું ઓછીતા ઘેરે આવું ને તો 5 વાગ્યા સુધી પડી હોય અને દુકાને હોય એટલે ઈ એમ કે મને તો નીંદ જ નથી, ઓલો હું તો હોતી જ નથી, મારે રાતે એ રોજ હોવાનું નથી હોય, હોતી, હા. આવું બધું છે ખોટું બોલતા મિત્રો. જ નહીં. હાવ ખોટું બોલે છે, તમે ખોટું બોલો. ધતિંગ કરે, ઢોંગ છે, ધતિંગ છે, ખોટીની છે. ઘર ભેગું થાને ભાઈ. સાનામુના બે છે ને કરો. માવાજ નહીં બનાવી દઉં, લઈ જવાના છે ઈ તે. તો મિત્રો આપણે આ બ્લોગ પૂરો કરી નાખીએ, શેના? બરાબર ને? કેમ કે આપણે થાકી ગયો છું, હું આજ થાકી થોડુંક ગયા દુકાને છે, કામ કામ કર્યું હતું એટલે આજ થોડુંક થાકી ગયા છે. ક્યારેક કામ કરો તો થાકી જાવ કા? અને કાર- આરામ જ કર્યો છે. એ તો થોડુંક હમણાં મંદી હતી, હવે થોડુંક કામ આવ્યું છે, કરવું જ પડશે ને. માટે જે કેમ થાકી ગયા? અમે નહીં થાકી જતા હોય? તમારે ત્યાં હું ટન તેમ રસોઈ બનાવવાની હોય. ટાઈમ ટાઈમ રસોઈ બનાવવાની, કપડાં ધોવાના હોય, બધી મૂકવા. તમે હવે શું કહેતા હતા ખબર છે ને? તારા ઘરમાં નકરા જ્યાં હોય ને કપડાં, ચોમાસાના કપડાં ન હોય બધી, બધાને ઘરે કપડાં તો હોય. આવની બનશી ને આવું ઊભી હે એટલા માવા બનાવવાનું છે બોલો. ખાલી 3-4 બનાવી નાખની. 3-4 તો મિત્રો આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ. જો તમને બધાને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.